31 ડિસેમ્બર પહેલા વલસાડમાં દારૂની નદીઓ વહી. વલસાડ જિલ્લાની ભિલાડ ચેકપોસ્ટ પર જાણે દારૂની નદી વહેતી હોય તેમ જિલ્લાના 8 પોલીસ સ્ટેશનનો પકડાયેલો 6,27 લાખથી વધુ રૂપિયાના વિદેશી દારૂની લાખો બોટલો પર પોલીસના અધિકારીઓની હાજરીમાં બુલડોઝર અને રોડ રોલર ફેરવી દેવાયું, જેથી ભિલાડ ચેકપોસ્ટ પર જાણે દારૂની નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વલસાડ જિલ્લાના 8 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 11 મહિનામાં ઝડપાયેલા 6,27 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું. જિલ્લાના પોલીસ સ્ટેશનોમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને ટ્રકોમાં ભરી અને ભિલાડ ચેકપોસ્ટ લાવી દારૂનો નાશ કરાયો. 5,09,496 બોટલોનો નાશ કરવામાં આવ્યો. લાખો વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર અને રોડ રોલર ફેરવી દેતા જાણે દારૂની નદી વહી રહી હતી. 31 ડિસેમ્બર પહેલા બોર્ડર પર લોખંડી પોલીસ બંદોબસ્ત, બુટલેગરોને પકડવા કવાયત. 31 ડિસેમ્બરને લઈને સરહદી વિસ્તારની પોલીસ સક્રિય થઈ ગઈ છે. બોર્ડર પરથી રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા બોર્ડર પર ડ્રોનથી ચેકિંગ હાથ ધરાયું. 31ને લઈને જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા કાવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું. બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવે છે, તો ડ્રોન કેમેરા વડે પોલીસ દ્વારા બોર્ડર પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર છે કાવડિયા ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજસ્થાનથી નશાનો વેપલો ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. તો 31 પહેલા બુટલેગરો બેફામ છે. દારૂની હેરાફેરી પર પોલીસની ચાપતી નજર હોવાથી સુરેન્દ્રનગરના ચોટીલાના નવાગામની સીમમાં ખેતરમાંથી ઇંગ્લિશ દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના કટિંગ સમયે રેડ કરીને 31.02 લાખની કિંમતનો 5,433 બોટલ દારૂનો જથ્થો પકડ્યો છે. સાથે જ ટ્રેક્ટર, ટ્રક અને પિકઅપ વાન પણ જપ્ત કરી છે. રેડ દરમિયાન દારૂનો જથ્થો મંગાવનાર, કટિંગ કરનાર, ટ્રક ચાલક, પિકઅપ ચાલક, ટેન્કર ચાલક સહિતનાઓ સામે ગુનો નોંધાયો છે. તો કેસમાં અન્ય 7 થી 8 શખ્સો નાસી છૂટવામાં સફળ થયા છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા છે અનેક સવાલ. નર્મદા ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો છે. નાતાલના પર્વને લઈને વિદેશી દારૂ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા વાપરી રહ્યા છે. ત્યારે નર્મદા પોલીસ દ્વારા બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાગબારા ધનસેરા ચેકપોસ્ટ પર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે કડક સૂચના આપી અને કડક ચેકિંગ કરવા એલસીબી એસઓજીની ટીમોને કામે લગાડી છે. જિલ્લામાં 20 ચેકપોસ્ટ ઊભી કરાઈ છે અને જેના પર 200 જેટલા કર્મીઓ તૈનાત છે.